જય શ્રી રામ, જય આશાપુરામાં, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશીષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ. આજે હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સે 7 વિકેટથી મેચ જીતી લીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેને 16.4 ઓવરમાં ચેસ કરી દીધો ગુજરાત ટાઇટન્સે. શુભમન ગિલે જબરજસ્ત 50 મારી, રુથરફર્ડે જબરજસ્ત ફિનિશિંગ કરી અને મેચમાં સૌથી મોટું જીતનું મોહમ્મદ સિરાજની જબરજસ્ત બોલિંગ, પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ, સાઈ કિશોર અને બેટિંગમાં વોશિંગ્ટન સુંદર. જલ્દી વિકેટો પડી ગઈ હતી. જોસ બટલર અને સાઈ સુદર્શનની વિકેટ જલ્દી પડી ગઈ. ત્યારના પછી ચોથા નંબર પર મોકલવા માટે વોશિંગ્ટન સુંદર, જેને 49 રન માર્યા, જેને સિમરજીતની 1 ઓવરમાં 20 રન કર્યા. હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા 152 રન કરી શક્યો 8 વિકેટે 20 ઓવરમાં, જેને ગુજરાત ટાઇટન્સે 16.4 ઓવરમાં ચેસ કર્યા. આવા દે આવા દે આવા દે કપ આવા દે. જો સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગની વાત કરવામાં આવે તો અભિષેક શર્મા 16માં 18, ટ્રેવિસ હેડ 5માં 8. સનરાઇઝર્સ હૈદરાબાદમાં સૌથી મોટો છે. જો ટ્રેવિસ હેડ રન કરશે તો કરશે, બાકી ફેલ ફેલ ફેલ. અભિષેક શર્મા પૂરી આઈપીએલમાં કોઈ જ રન કર્યા નથી, ફેલ થઈ ગયો છે. બહુ આ 18 રન હાઈએસ્ટ હશે, કારણ કે 2-3 આઉટ જ થઈ જાય છે. અભિષેક શર્મા કારણ કે અભિષેક શર્મા ફ્લેટ ટ્રેકમાં જબરજસ્ત રમે, પણ જ્યારે સ્લો વીસ લાગે છે, જેમાં બોલ એકદમ બેટ પર આવે ને એમાં પણ ફેલ થઈ જાય છે. ઈશાન કિશન 14 બોલમાં 17 રન. પહેલી મેચમાં સેન્ચુરી મારી પછી 46 બોલમાં 107 રન કર્યા હતા. પછી 2-0-2 અને આજે 17 રન 14 બોલમાં. શું શાંતિથી રમો, આમ ત્યાં જ આઉટ થઈ જાય. તમે જોજો, ઈશાન કિશન મોટા ભાગના મેચ એ જ પોઝિશનમાં થયા હશે, બે પાછળની સાઈડ. નીતિશ રેડ્ડી 34 બોલમાં 31. નીતિશ રેડ્ડી ટેસ્ટ રમતો હતો, બહુ સ્લો બેટિંગ કરી નીતિશ રેડ્ડી. પછી છે ક્લાસીન 19માં 27. નીતિશ રેડ્ડી અને ક્લાસીની બંનેની વિકેટ સાઈ કિશોરે લીધી. નીતિશ રેડ્ડીએ ક્લાસીને બોલ્ડ કર્યો. અનિકેત વર્મા જબરજસ્ત બેટિંગ કરી, પણ 14માં 18 અને બેઝ 4માં. કમંદુ મેન્ડિસ 5માં 1. કમિન્સ છે 9માં 22. અને જો ગુજરાત ટાઇટન્સની બોલિંગની વાત, મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 17 ડોટ બોલ નાખ્યા, 4 વિકેટ લીધી, 17 રન આપીને મોહમ્મદ સિરાજ. રન પડ્યા 4માં 53. પ્રસિદ્ધ કૃષ્ણા આ આઈપીએલમાં તમને કોઈ જોવા નતો મળતો આઈપીએલમાં, પણ આ આઈપીએલમાં પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, સાઈ કિશોર એમને બોલિંગ જબરજસ્ત કરી. પ્રસિદ્ધ કિશનની વાત કરીએ, 4 ઓવરમાં 25 રન 2 વિકેટ. રાશિદ ખાનને આ આઈપીએલમાં 1 જ વિકેટ મળી. રાશિદ ખાને 4 ઓવરમાં 31 રન આપીને 0 વિકેટ. સાઈ કિશોર 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ. સાઈ કિશોરે જબરજસ્ત બોલ. પ્રસિદ્ધ કૃષ્ણની કોઈ ચર્ચા નથી, પણ પ્રસિદ્ધ કૃષ્ણ જબરજસ્ત બોલિંગ કરી રહ્યો છે. અને જો ગુજરાત ટાઇટન્સની બેટિંગની વાત કરીએ, સાઈ સુદર્શન 9 બોલમાં 5 રન પર આઉટ થઈ ગયો. શુભમન ગિલ 61 રન માર્યા 43 બોલમાં. શુભમન ગિલે આજે જબરજસ્ત બેટિંગ કરી, બહુ શાંતિથી. શુભમન ગિલ એક વર્સેટાઇલ પ્લેયર છે. શુભમન ગિલ જબરજસ્ત બેટિંગ કર્યો. શુભમન ગિલની વાત કરીએ, જે ટેસ્ટ, વન ડે અને શુભમન ગિલે ટેસ્ટમાં ઓપનિંગ છોડી, 3 ડાઉન ગયો, 1 ડાઉન ગયો. વન ડેમાં પણ શુભમન ગિલને જ કાઢવાની વાત કરી રહ્યા છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી હતી ત્યારે બધા જ એવું કહેતા હતા કે શુભમન ગિલ વન ડેમાં કાઢવો જોઈએ. જોસ બટલર 0 રન પર આઉટ થઈ ગયો. વોશિંગ્ટન સુંદર 49 બોલમાં 49 રન કર્યા. શુભમન ગિલ વોશિંગ્ટન સુંદરને કહેતો હતો શાંતિથી રમ, જેથી સારો ફિનિશિંગ કરી શકે. પણ શુભમન ગિલે વોશિંગ્ટન સુંદરે શોટ માર્યો અને કેચ આઉટ થઈ ગયો. સરપંચ રથનફોર્ડ જબરજસ્ત બેટિંગ, 16માં 35 રન, 6 4 અને 6 ચોક્કા માર્યા અને 1 6 માર્યા. સરપંચ રથનફોર્ડની જબરજસ્ત બેટિંગ એના કારણે
16.4 ઓવરમાં 152 રન ચેસ કરી દીધા, 7 વિકેટથી જીતી ગયું ગુજરાત ટાઇટન્સ. અને પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ બીજા નંબર પર પહોંચી ગયું છે. પહેલા નંબર પર છે દિલ્હી કેપિટલ્સ, 3માંથી 3 જીતી ગયું છે, 6 પોઈન્ટ સાથે. બીજા નંબર પર છે ગુજરાત ટાઇટન્સ, 4માંથી 3 મેચ જીતી છે, 1 હાર્યું, પોઈન્ટ છે 6. જો વાત કરવામાં આવે ગુજરાત ટાઇટન્સ પહેલી મેચ પણ જીતી ગયું, પણ પેલી 16, 15, 16 ને 17 ઓવર વિજયકુમાર વ્યસ, માર્કો જેન્સન અને વિજયકુમાર વ્યસની 3 ઓવરમાં જો ઋતુપોર ફસાય ના હોત એ મેચ પણ જીતી શકે, કારણ કે એ મેચ ફક્ત 11 રનથી ગુજરાત ટાઇટન્સ હારી ગયું હતું પંજાબ કિંગ્સ સામે. આરસીબી 3 મેચમાં 4 પોઈન્ટ, ત્રીજા નંબર, ચોથા પર પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ સાથે 3માં 1 હાર્યું. બીજી, ત્રીજી અને ચોથી 1-1 મેચ હાર્યું છે. 5મી કેકેઆર, એલએસસી અને આરઆર જે 2 મેચ હાર્યું છે, જેમના પોઈન્ટ 4-4 છે. અને છેલ્લે 7, 8, 9, 10 ના 8, 9 અને 10 મુંબઈ ઇન્ડિયન્સ, સીએસકે અને સનરાઈઝ હૈદરાબાદ જે 3-3 મેચ હાર્યું, જે 1-1 મેચ હાર્યું, જેમાં 5-5-5 સનરાઈઝ હૈદરાબાદ 10માંથી 4. સનરાઈઝ હૈદરાબાદ માટે આઈપીએલ 2050 ખતમ થઈ ચૂકી છે. ગુજરાત ટાઇટન્સ જબરજસ્ત બેટિંગ કરી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ એક એવી ટીમ છે જે મારી પ્રિડિક્શનમાં 4 ટીમો હતી, જેમાંથી 2 પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ ટોપ 4માં છે, અને પેલી બોટમ ફોર મુંબઈ ઇન્ડિયન્સ અને એસઆરએચ તો બહુ જ ખરાબ ચાલી રહ્યું છે આઈપીએલ. બેટિંગ જ ચાલે ને બોલિંગ બી બહુ જ ખરાબ ચાલે છે. ગુજરાત 3 ડીસી, જીટી અને આરસીબી બંનેના +1 ઉપર નેટ રન રેટ છે. અને જો ટોપ એની વાત કરવામાં આવે તો નૂર અહમદ પર્પલ કેપમાં પહેલા નંબર પર છે, જે મોહમ્મદ સિરાજ, મિચેલ સ્ટાર્ક, સાઈ કિશોર અને હાર્દિક પાંડ્યા. અને ઓરેન્જ કેપની વાત કરવામાં આવે નિકોલસ પુરાણ, સાઈ સુદર્શન, મિચેલ માર્સ, સૂર્યકુમાર યાદવ અને જોસ બટલર. સાઈ સુદર્શન અત્યાર સુધી 27 મેચ રમે, એમાં બીજી વખત સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ થયો. સાઈ સુદર્શન જબરજસ્ત બેટિંગ. ગુજરાત ટાઇટન્સને જબરજસ્ત મેચ જીતી લીધી. ગુજરાત ટાઇટન્સનું જે થિંક ટેન્ક છે એ જબરજસ્ત છે, કારણ કે અત્યાર સુધી 4થી સિઝન રમી રહ્યું છે, એમાંથી 2 એકવાર ચેમ્પિયન બન્યું, એકવાર રનર્સઅપ, અને ગઈ સિઝન ખરાબ ગઈ હતી, કારણ કે હાર્દિક પંડ્યા છોડીને જતો રહ્યો હતો. તેના કારણે જે પ્લાનિંગ હોય એ ડિસ્ટર્બ થઈ જાય. આ વખતે નવી ટીમ અને નવા કેપ્ટન સાથે આવે છે, જે ગુજરાત ટાઇટન્સને બહુ સારો સપોર્ટ મળશે, કોચિંગ અને નવી ટીમ બનાવે છે, જેથી આશિષ નેહરા જબરજસ્ત. આશિષ નેહરા બાઉન્ડ્રી પર જ ઉભો, આવો એવો કોઈ કોચ ના હોય જે તમને બાઉન્ડ્રી પર દેખાય, જે આશિષ નેહરા કરી શકે છે. જો તમને વિડીયો સારો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. ગુજરાત ટાઇટન્સે જબરજસ્ત જીત કરી 7 વિકેટથી સનરાઈઝ હૈદરાબાદ. સનરાઈઝ હૈદરાબાદ માટે આ વખતની આઈપીએલ ખતમ થઈ ગઈ છે. હવે 2026ની આઈપીએલની રાહ જુઓ. મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકે માટે પણ કાલે મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે વાનખેડામાં મેચ છે. આ મેચ વાનખેડામાં હશે, એટલે તિલક વરબાસુ સૂર્યકુમાર એ સારું રમશે. સ્લોવિસ પીચો પર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફસાઈ જશે. સીએસકે અને એમઆઈ માટે પણ 2024ના આઈપીએલ 2025ની આઈપીએલ માટે મુશ્કેલીનો સામનો કરી રહી છે, એ પણ બહાર થવાના. તો પછી 7 મેચો વચ્ચે 4 સ્પોટની જંગ થઈ શકે છે.